आशा की किरण। બબે 3 મહિનાથી મધ્યમ સ્થિતિ હોય, જેની સમૃદ્ધિ હોય એની વાત અલગ છે, પણ મધ્યમ સ્થિતિના લોકો બિચારા એના છોકરાને રોટલી ઉપર ઘી ચોપડતા બંધ કરી દે અને ઘી ભેગું કરે. સંતો આવવાના છે, આપણે રસોઈ આપવાની છે. આ સંતોને રસોઈ આપવા માટે બબે 3 મહિનાથી છોકરાને ઘી ચોપડેલી રોટલી ના આપે. અને દીકરાઓ એમ કે પપ્પા બાપુજી મારે એક જોડી કપડાં સીવડાવ, છોકરાને કપડાં ન સીવડાવી દે અને સંતોને આવે તો ધોતિયા વઢાડે. આ મહિમા હરિભગત જો સંતોને સમજતા હોય તો અમારી પણ પરમ ફરજ આવે કે હરિભક્તો પણ એવો જ મહિમા અમારે પણ સમજવો છે. અમારા દાદા ગુરુ કહેતા, સંતો વૈરાગના વેગમાં હરિભક્તોને કોઈ સામેને નહીં માનતા. દાદા ગુરુ કેવું કહેતા કે આ તમે ધોતી પહેરી છે ને, આ ધોતિયું પહેર્યું છે ને, એ પણ કોઈ હરિભક્તે પરસેવો પાડ્યો છે ને ત્યારે આ ધોતિયું આવ્યું છે. આ કંઠી પહેરી છે ને, કોઈ હરિભક્તે પરસેવો પાડ્યો છે ને ત્યારે કંઠી આવી છે. જનોય 3 તાતણાની પહેરી છે ને, કોઈ હરિભક્તે પરસેવો પાડ્યો ને ત્યારે જનોય આવી છે. વાતને સંતો તમે ક્યારે ભૂલતા નહીં એમ કહેતા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.